નમસ્તે મિત્રો, અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો આવી જ સરસ મજાની માહિતી માટે. આજે હું તમને 18 પાવરફુલ હેલ્થ ટિપ્સ આપવાનો છું જે દરેકે અપનાવવી જોઈએ. આજના પાસ્ટ જમાનામાં આપણે આપણી હેલ્થ પર કેટલું ધ્યાન આપીએ છીએ? લગભગ આપતા જ નથી. પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત તમે સાંભળી જ હશે. જો હેલ્ધી હશો તો બધા સુખ માણી શકશો. માટે જો તમારે હેલ્ધી રહેવું હોય તો બસ થોડુંક ધ્યાન આપો. માત્ર દિવસમાં 30થી 40 મિનિટ કસરત પર તમારા શરીર પર ધ્યાન આપો અને યોગ્ય ખોરાક ખાઓ. તમને ફિટ અને હેલ્ધી રહેશો. અહીં તમારા માટે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી કેટલીક સ્વસ્થ રહેવાની ટિપ્સ આપવામાં આવી છે. શક્ય હોય એટલી અનુસરો, નક્કી ફાયદો થશે. 1. સોડા અને ઠંડા પીણાને કહો બાય બાય. કોઈ પણ પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કેલરી જાય છે, જેથી ચરબીમાં વધારો થાય છે. સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઈએ. બહુ વધારે પીણા પીવાથી ડાયાબિટીસ, હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. નંબર 2. સૂકો મેવો ખાઈ શકાય તો ખૂબ ખાઓ. સૂકો મેવો એટલે કાજુ, બદામ, અંજીર વગેરે. તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. સૂકા મેવામાં મેગ્નેશિયમ, વિટામિન ઈ, ફાઇબર્સ તથા બીજા કેટલાક પોષક તત્વો રહેલા હોય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ છે કે સૂકા મેવા ખાવો શરીર માટે ફાયદાકારક છે. નંબર 3. જંક ફૂડથી દૂર રહો. જંક ફૂડ એટલે કચરો. તે માત્ર ભૂખ દૂર કરે છે, તેમાંથી શરીરને પોષણ મળતું નથી. કેમ કે જંક ફૂડ પોષક તત્વો યુક્ત હોતું નથી. તે માત્ર આપણું પેટ ભરે છે, પેટ બગાડે છે અને મેદસ્વીતા વધારે છે. માટે શક્ય હોય તો જંક ફૂડથી દૂર રહો. નંબર 4. કોફી પીવાનું રાખો. કોફીમાંથી પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ મળી રહે છે. કેટલાક અભ્યાસોમાં તારણ બહાર આવ્યું કે કોફી ડાયાબિટીસ, અલ્ઝાઇમર જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. નંબર 5. પૂરતી ઊંઘ લો. સંપૂર્ણ દિવસને તાજગીભર્યો બનાવવા રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. અપૂરતી ઊંઘથી યાદશક્તિ ઓછી થાય છે, હોર્મોન્સનું સંતુલન બગડે છે અને આપણા શરીરની ઊર્જા પણ ઘટી જાય છે. નંબર 6. પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ લો. ફાઇબર્સ એટલે કે રેસાયુક્ત ખોરાક આંતરડા માટે ખૂબ જરૂરી છે. ફાઇબર્સ આપણા સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સફરજન, કેળા, સ્ટ્રોબેરી જેવા ફળોમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. નંબર 7. જમતા પહેલાં પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પાણી પીવાના ઘણા ફાયદા છે. જમતાની 30 મિનિટ પહેલાં પાણી પીવાથી વજન ઘટવાની પ્રક્રિયા 44% ઝડપી બને છે. કારણ એટલું જ છે, પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, ઓછું ખવાય છે અને આપણે ફિટ રહીએ છીએ. પણ એટલું ચોક્કસ ધ્યાન રાખો કે જમ્યા પહેલાં અને પછી 45 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ, જમતી વખતે નહીં. નંબર 8. ઊંઘતા પહેલાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી દૂર રહો. રાત્રે ઊંઘતાના 1 કલાક પહેલાં કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના સંપર્કમાં ન આવો તથા ઊંઘતી વખતે રૂમમાં ઘોર અંધારું રાખો તો ઊંઘ સારી આવે છે. નંબર 9. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી લેવું. સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે. વિટામિન ડીની ગોળીઓ પણ લઈ શકો છો, પણ તેના કરતાં સવારના હૂંફાળા આછા તડકામાં ફરો તો સારું. વિટામિન ડીથી હાડકાં મજબૂત રહે છે, ઊર્જામાં વધારો થાય છે, ડિપ્રેશન ઓછું થાય છે તથા કેન્સરની સંભાવના ઘટે છે. નંબર 10. શાકભાજી તથા ફળો ખાવો. શાકભાજી તથા ફળોમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો શાકભાજી તથા ફળો વધારે ખાય છે એ લોકોનું આયુષ્ય વધી જાય છે તથા હૃદયરોગ અને ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે. નંબર 11. પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવો. પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું એ આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. પ્રોટીનની કમીથી અનેક બીમારી થાય છે, નબળાઈ આવી જાય છે. જો તમારે મજબૂત અને યુવાન રહેવું હોય તો પ્રોટીન યુક્ત ખોરાક જરૂરી છે. નંબર 12. કાર્ડિયો કસરત કરો. દોડવું, બોક્સિંગ, દંડ બેઠક તથા દોરડા કૂદવા આ બધી કસરતોનો કાર્ડિયોમાં સમાવેશ થાય છે. શારીરિક તથા માનસિક હેલ્થને સારી રાખવા કાર્ડિયો ઉત્તમ છે. શરીર માટે રોજ 30 મિનિટો આપો. નંબર 13. વ્યસનથી દૂર રહો. જો તમે ધૂમ્રપાન કરો છો અથવા ડ્રગ્સ લઈ રહ્યા છો
તો પહેલાં આ 2 વસ્તુને બંધ કરવી પડશે. જો આ 2 વસ્તુ બંધ નહીં થાય તો કસરત કરવાનો અથવા સારો ખોરાક ખાવાનો કોઈ અર્થ જ નથી. દારૂના સેવનને સંપૂર્ણપણે બંધ કરો. યાદ રાખો, કોઈ પણ વ્યસન શરીર માટે હાનિકારક જ છે. વ્યસનથી દૂર રહો. નંબર 14, તેલ તળેલા ખોરાકથી દૂર રહો. બને તો કોઈ પણ પ્રકારના તેલથી દૂર રહો. તેલ બને એટલું ઓછું શરીરમાં નાખશો તો વધુ હેલ્ધી રહેશો. તેલથી દૂર રહો. ખાવું જ હોય તો ખૂબ ઓછું ખાઓ. યાદ રાખો, તેલનો કોઈ સ્વાદ હોતો નથી. વિશ્વાસ ન હોય તો ચમચી વડે ચાખી જુઓ. તે પોષણયુક્ત નથી, પણ આપણું કોલેસ્ટેરોલ જરૂર વધારી દે છે. નંબર 15, ખાંડથી દૂર રહો. ખાંડનું સેવન જેટલું ઓછું કરો એટલું આપણા શરીર માટે ફાયદાકારક છે. જેમ બને એમ કુદરતી મીઠાશવાળા ફળોનો વધારે ઉપયોગ કરો. વધારે ખાંડના સેવનથી ડાયાબિટીસ, હૃદયરોગ તથા કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી જાય છે. નંબર 16, કસરત કરો. જીમમાં જઈને કસરત કરો. વજનને ઉચકો. સ્નાયુઓ મજબૂત કરો. શરીરની રચના સારી બનાવો. આનાથી તમારી મેટાબોલિક હેલ્થ સુધરે છે, શરીર ફિટ લાગશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. નંબર 17, ભરપૂર ઉપયોગ કરો. આદુ અને હળદર બળતરા વિરોધી તથા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. ગરમ મસાલાઓ ખૂબ જ ગુણકારી હોય છે. તેનો ઉપયોગ કરવો જોઈએ, પણ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. નંબર 18, તમારા સંબંધોની સંભાળ રાખો. સામાજિક સંબંધો ફક્ત માનસિક શાંતિ માટે જ નહીં, પરંતુ શારીરિક શાંતિ માટે પણ સારા હોવા મહત્વપૂર્ણ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો પાસે ગાઢ મિત્રો તથા પરિવાર સાથે સારા સંબંધ હોય છે, તેઓ નોર્મલ લોકો કરતાં વધારે અને સારું જીવન જીવી રહ્યા છે. તો મિત્રો, આ હતી 18 ટિપ્સો. આ ટિપ્સ તમને કેવી લાગી કોમેન્ટમાં લખી જણાવો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી સરસ મજાની માહિતી માટે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.